નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ એડા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં વાત કરવી છે ગુજરાત પાક્ષિકની. બરાબર, 1 જૂન 2020નું આ પાક્ષિક છે, જેનું એનાલિસિસ આપણે શરૂઆત કરીએ. વધારે સમય ન લેતા સીધા લેક્ચર ઉપર આવીએ તો સૌથી પહેલો પ્રશ્ન તમારી સમક્ષ છે, જેમ કે તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના કયા વિસ્તારને આગળ લઈ આવવાની વાત કરી? તમને બધાને આઈડિયા હશે કે આપણા વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્ર મોદી સાહેબ વારંવાર એટલે કે દર મહિને રેડિયો ઉપરથી મન કી બાત કાર્યક્રમનું આયોજન કરે છે. બરાબર, આ વખતે પણ આયોજન કર્યું. તો આ આયોજનમાં એમણે કયા વિસ્તારની વાત કરી? તો યાદ રાખજો, પૂર્વ ભારતની એમણે એવી વાત કરી કે જેમને આગળ લઈ આવવાની એમને એક વાત કરી. ત્યારબાદ જોઈએ કે આ વખતેની અત્યારનું જે ક્વેશ્ચન છે એ કેટલામી મન કી બાત હતી? તો યાદ રાખજો 65, એટલે કે 65મી મન કી બાત આ વખતે યોજાઈ. બરાબર, એ તારીખ યાદ ના રાખો તો ચાલે, પણ 31મી મે 2020ના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ જોઈએ કે સૌથી પહેલી આ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે કાર્યક્રમ શરૂઆત થયો એ ક્યારે થયો? તો 2014ની સાલની અંદર આ કાર્યક્રમની શરૂઆત થઈ. જો અહીંયાથી 2014 યાદ ન રહે તો એક વસ્તુ એ પણ યાદ રાખવાની રહે કે ત્યારે જે શરૂઆતની તારીખ હતી, જે કાર્યક્રમની શરૂઆત કરી ત્યારની તિથિ કઈ હતી? તો વિજયાદશમી. બરાબર, વિજયાદશમીના રોજ જ એમણે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ જોઈએ કે આ કાર્યક્રમ દર મહિને યોજાય છે, એ આપને સૌને ખ્યાલ હશે. અને આ એક કાર્યક્રમ થકી નરેન્દ્ર મોદી સાહેબ પૂરા ભારતના 90% લોકો સુધી પહોંચી શકે છે. એક મન કી બાતની કાર્યક્રમ વિશે થોડી ઘણી વાત કરી દઉં તો 2015ની સાલ એવી હતી કે જે આપણે યાદ રાખવી પડે. કેમ કે તમને બધાને આઈડિયા છે કે ભાઈ 26મી જાન્યુઆરીના રોજ જ્યારે દિલ્હીમાં કાર્યક્રમ કોઈ પણ યોજાય તો દર 26મી જાન્યુઆરીએ ભારત દેશ કોઈ પણ વિદેશી એટલે કે કોઈ પણ દેશને પોતાના દેશ તરફ એક આમંત્રણ મોકલતું હોય, જેના કારણે વિદેશીના કોઈ પણ રાષ્ટ્રપતિ, કોઈ એવા નેતા ભારત દેશની અંદર આવે અને કાર્યક્રમની ઉજવણી થાય. તો 2015ની સાલ એવી હતી કે જ્યારે 26મી જાન્યુઆરીના રોજ મુખ્ય અતિથિ મહેમાન તરીકે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા સાહેબ હતા. બરાબર, હવે 26મી જાન્યુઆરીની તો વાત ઠીક છે, પણ એના એક દિવસ પછી 27મી જાન્યુઆરીના રોજ જ નરેન્દ્ર મોદી સાહેબે મન કી બાત કાર્યક્રમ યોજ્યો અને આ કાર્યક્રમની અંદર બરાક ઓબામા પણ સામેલ હતા. તો એ વાત પણ યાદ રાખજો. ત્યાર પછી જોઈએ કે આ મન કી બાત કાર્યક્રમ કોના ઉપર થાય? તો યાદ રાખજો, ઓલ ઇન્ડિયા રેડિયો. આ રેડિયો ઉપર નરેન્દ્ર મોદી સાહેબ કરે છે. કેમ રેડિયો ઉપર? કેમ કે ભારતના ઘણા બધા વિસ્તારો હજુ પણ એવા છે કે જ્યાં ટેલિવિઝનનું કનેક્શન પહોંચેલું નથી, જેના કારણે રેડિયો ઉપર વાત કરવાથી ભારત દેશના 90% લોકો સુધી પહોંચી શકે છે. આ ઓલ ઇન્ડિયા રેડિયોની શરૂઆત ક્યારથી થઈ? તો યાદ રાખીએ 1936ના અંદર. બરાબર, આ સાલ યાદ રાખીએ તો નહીં ચાલે, એમની સાથે સાથે થોડી ઘણી આગળ વિગત પણ યાદ રાખવી પડશે. અહીંયા આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયોનો સિમ્બોલ છે. આ સિમ્બોલ પણ તમને 2 કે 3 પ્રશ્નો આપી જાય. જેમ કે સિમ્બોલ પર લખેલું છે બહુજન હિતાય બહુજન સુખાય. તો આ શું છે? તો ઓલ ઇન્ડિયા રેડિયોનો મોટો એટલે કે એમનું ધ્યેય વાક્ય છે, બહુજન હિતાય બહુજન સુખાય. સાથે સાથે યાદ રાખો કે એમના જ સિમ્બોલની અંદર ભારત દેશનો નકશો પણ સામેલ છે, અશોક ચક્ર પણ ઉપર સામેલ છે. તો આ બધી વિગત પણ આપણે યાદ રાખવી પડશે. બરાબર, આવો ને આવો એક કાર્યક્રમ ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ વિજયભાઈ રૂપાણી પણ યોજે છે. આ કાર્યક્રમનું નામ શું છે? તો યાદ રાખજો, મોકળા મને સંવાદ. બરાબર, આ પણ વિગત યાદ રાખવી રહી. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વાત કરી. તો આ યોગ દિવસ ક્યારે યોજાય છે? લગભગ તમને બધાને આઈડિયા હોય કે આ યોગ દિવસ આપણે 21મી જૂનના રોજ યોજીએ છીએ. બરાબર, તો હવે જ્યારે 21મી જૂન આવશે ત્યારે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવશું. પણ અહીંયાથી ફક્ત 21મી જૂન યાદ નહીં રાખતા, થોડું ઘણું બેકગ્રાઉન્ડમાં લઈ જાઉં તમને. તો આની શરૂઆત ક્યારે થઈ? તો યાદ રાખજો, યુનાઇટેડ નેશન એટલે કે UN દ્વારા, જેનું વડું મથક ન્યુયોર્કની અંદર આવેલું છે. બરાબર, આ UN દ્વારા 2015થી આ કાર્યક્રમની શરૂઆત થઈ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની. આ UN દ્વારા શરૂઆત તો થઈ, પણ આ ઉજવવાનું સૂચન કોના દ્વારા થયું? તો યાદ રાખજો, ભારતના પ્રધાનમંત્રી એવા વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એમની સૂચન કરવામાં આવ્યું કે આ દિવસને આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવો જોઈએ. સાથે 21મી જૂનનું એક મહત્ત્વ એ પણ છે કે 21મી જૂન છે એ પૃથ્વીમાં ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબામાં લાંબો દિવસ થાય. તમને બધાને આઈડિયા હશે કે ભાઈ પૃથ્વી જે છે એના સરખા 2 ભાગ પાડીએ તો આ જે વચ્ચેની જે લાઈન હોય એને વિષુવવૃત્ત કહેવાય.
બરાબર છે. આ વિષુવવૃત્ત સરખા બે ભાગ કરે છે પૃથ્વીના, એટલે ઉપરનો જે ભાગ છે એને કહેવાય ઉત્તર ગોળાર્ધ અને નીચેનો જે ભાગ હોય એને કહેવાય દક્ષિણ ગોળાર્ધ. સાથે સાથે અહીંયાથી બે લાઈન તમે ઓળખતા જશો, જેમ કે અહીંયા જે એક લાઈન દોરેલી હોય એને કહેવાય 23.5 ઉત્તર અક્ષાંશ, જેને આપણે કર્કવૃત્ત તરીકે ઓળખીએ. અને અહીંયા જે નીચે એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં જે લાઈન હોય એને કહેવાય 23.5 દક્ષિણ અક્ષાંશ, અને જેને આપણે મકરવૃત્ત તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો હવે 21મી જૂન જે હોય, આ 21મી જૂન સૂર્ય ઉત્તર ગોળાર્ધની અંદર આવેલો હોય અને ઉત્તર ગોળાર્ધની અંદર એમના કિરણો સીધા પડતા હોય, જેના કારણે ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબામાં લાંબો દિવસ 21મી જૂન થાય. તો આ 21મી જૂનનું મહત્ત્વ આ રીતે છે, જેના કારણે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત કરી છે. બરાબર. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 3. કોરોના દર્દીઓની રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન પ્રાપ્ત થાય તે માટે કોવિડ કમાન્ડ કંટ્રોલ ડેશબોર્ડ કયા જિલ્લામાં શરૂઆત કરવામાં આવ્યું? તો યાદ રાખજો, અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે એની અંદર જ આ ડેશબોર્ડ તૈયાર થયું છે. હવે આનું કામ શું છે? તો ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ આ ડેશબોર્ડ દ્વારા ઓનલાઈન કોવિડ-19ના જેટલા કંઈ પણ પેશન્ટ ત્યાં આગળ દાખલ થયેલા છે, આ તમામ પેશન્ટની સાથે પર્સનલી વાતચીત કરી શકે. સાથે સાથે જ સિવિલ હોસ્પિટલ આ ડેશબોર્ડ દ્વારા જ જે કોઈ પણ દર્દી છે એમના ઘરે એટલે કે એમના સગાવાલાને પર્સનલી બધી જ પ્રકારની ઇન્ફોર્મેશન દર્દીની પહોંચાડી શકે, જેમ કે એમને જમવામાં શું આપવામાં આવે છે, સાથે સાથે એમને ક્યારે ડિસ્ચાર્જ કરવામાં આવશે, અત્યારે એમની સિચ્યુએશન કેવી છે, આ તમામ પ્રકારની જે વિગત છે એ ઓનલાઈન એમને મેસેજ દ્વારા મળે, એના માટેનું આ ડેશબોર્ડ શરૂ કરવામાં આવ્યું છે. બરાબર. નેક્સ્ટ જોઈએ MSME. આ MSMEનું પૂરું નામ જોવા જેવું છે. શું કામ? કેમ કે અત્યારે આપણે વાત કરી કે ભાઈ આત્મનિર્ભરતા તરફ એક કદમ આપણે ઉઠાવ્યું છે. સાથે સાથે નરેન્દ્ર મોદી સાહેબે જે વાત કરી આત્મનિર્ભર પેકેજની, એમાં 20 લાખ કરોડનું જે પેકેજ જારી કર્યું એની અંદર જે લોન મળે છે એ આ MSME ઉદ્યોગોને મળે છે. તો આ MSMEનું પૂરું નામ શું થાય? તો યાદ રાખો, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. આ પૂરું નામ યાદ રાખવા જેવું રહ્યું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5. તાજેતરમાં ભારત સરકારના DPIIT દ્વારા એટલે કે આ DPIIT ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યોએ મેળવેલા FDIના આંકડાઓ જારી કરવામાં આવ્યા. આ જે આંકડાઓ જારી થયા એમાં સૌથી વધુ FDI કયા રાજ્યએ મેળવ્યું? અહીંયાથી બે વિગત યાદ રાખજો. સૌથી પહેલાં તો FDIનું પૂરું નામ થાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. હવે FDI શું છે? તો યાદ રાખો, FDI ફક્ત એક ભારત માટે ના હોય, પણ કોઈ પણ દેશની કંપની બીજા કોઈ પણ દેશની અંદર જો કોઈ પણ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરે, કોઈ પણ મૂડીરોકાણ કરે, તો એમને આપણે કહીએ છીએ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. અને જો ડીપમાં જઈએ તો ઘણા બધા FDIના પ્રકારો પણ પડતા હોય, એનો ઘણો બધો અર્થ પણ થતો હોય, પણ આપણા માટે અત્યારે એટલી જ વિગત યાદ રાખવાની કે હમણાં જે આંકડાઓ જારી થયા જેના દ્વારા એવું જાહેર થયું કે ગુજરાત રાજ્ય એવું છે કે જે ભારતના તમામ રાજ્યોમાં સૌથી વધારે FDI મેળવતું હોય, એટલે કે વિદેશી મૂડીરોકાણ સૌથી વધારે ધરાવતું હોય, આવું ગુજરાત રાજ્ય છે. બરાબર. હવે ક્વેશ્ચનની અંદર તમે એક ડિપાર્ટમેન્ટ સાંભળો, એને કહેવાય DPIIT. તો એના વિશે પણ જોઈએ કે DPIITનું પૂરું નામ શું થાય? તો યાદ રાખો, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ. કદાચ પૂરા નામ થકી ખ્યાલ ના આવે કે આ ડિપાર્ટમેન્ટનું કામ શું છે, આ ડિપાર્ટમેન્ટ કયા મંત્રાલય અંતર્ગત આવે, કે એ શું કરે, તો એમની પણ વિગતો આગળ ઉપર જોઈએ. એની પહેલાં જોઈએ કે આ કયો ડિપાર્ટમેન્ટ છે? તો કેન્દ્ર સરકાર એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અંડર આવતો ડિપાર્ટમેન્ટ છે. બરાબર. હવે આ કયા મંત્રાલયની અંતર્ગત આવે? તો યાદ રાખો, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય અંતર્ગત આવતો આ ડિપાર્ટમેન્ટ છે, જેણે અત્યારે FDIના આંકડાઓ રજૂ કર્યા. બરાબર. હવે એક વસ્તુ એ યાદ રાખવાની રહી કે આ ડિપાર્ટમેન્ટનું નામ અત્યારે આપણે DPIIT રાખેલું છે, એનું નામ DPIIT નથી. એમનું નામ પહેલાં હતું DIPP. એમનું નામ આપણે ચેન્જ કર્યું 27/1/2019ના રોજ. તો પહેલાં શું નામ હતું? ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન. આ એમનું નામ હતું. બરાબર. જેને આપણે ચેન્જ કરી અને DPIIT નામ અત્યારે રાખેલું છે. હવે ડિપાર્ટમેન્ટ વિશે થોડી ઘણી વિગત જોઈએ તો, જેમ કે એ DPIITના અત્યારે હાલ મંત્રી કોણ છે? તો પિયુષ ગોયલ.
સાથે સાથે થોડી ઘણી એમની રિસ્પોન્સિબિલિટી એટલે કે એમની જવાબદારીઓ શું શું છે આ મંત્રાલયની, તો યાદ રાખો કે કોઈ પણ નવી ઇન્ડસ્ટ્રીઝ માટેની પોલિસી હોય, કોઈ પણ એમના કાયદાઓ હોય તો એ આ ડિપાર્ટમેન્ટ જ ઘડતું હોય. સાથે સાથે એમના દ્વારા જ અત્યારે હાલ થોડાક સમય પહેલાં જ એક ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યું જેને કહેવાય આઈઆઈજી પોર્ટલ. આઈઆઈજી એટલે ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ગ્રીડ પોર્ટલ. આ પોર્ટલનું કામ શું છે? તો આ એક વેબ પોર્ટલ એવું છે જેના કારણે ભારતની અંદર તમામ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટની અહીંયાથી જાણકારી તમને મળી શકે. તો આ એવું જ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, બરાબર. ત્યારબાદ તો કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા નામની એક મૂવમેન્ટ છે, એ તમને બધાને આઈડિયા હોય, બરાબર. તો આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા માટેની જે કંઈ પણ મૂવમેન્ટ છે એના માટેની નોડેલ એજન્સી કોણ? તો આ ડીપીઆઈઆઈટી મંત્રાલય, બરાબર. ત્યારબાદ તો ઈ કોમર્સ માટેના જે તમામ કંઈ પણ રૂલ્સ હોય તો એ રૂલ્સ પણ આ જ ડિપાર્ટમેન્ટ જારી કરતું હોય. તો આ ડિપાર્ટમેન્ટ દ્વારા જે અત્યારે આંકડાઓ જારી કરવામાં આવ્યા એમાં થોડી ઘણી વિગત હજુ એડ કરાવું તો, જેમ કે ગુજરાતને અત્યારે સૌથી વધારે એટલે કે ગુજરાત નંબર 1 ઉપર છે, તો થોડી ઘણી વિગત એની મેળવીએ કે ગુજરાતની અંદર 2019-20માં જે એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મૂડીરોકાણ જે મળ્યું, આ મૂડીરોકાણ એપ્રોક્સ કેટલું હતું? તો 46,976 કરોડ. આટલું જે એફડીઆઈ મળેલું હતું એ ગુજરાતને મળેલું છે. પણ આપણે વિગત એ યાદ રાખીએ કે જે 2019-20નું જે એફડીઆઈ મળેલું છે આ 2018-19 એટલે કે જે વચ્ચેનો સમયગાળો હોય આ વચ્ચેના સમયગાળા કરતાં 3.5% વધારાનું છે. એટલે કે 2018-19 કરતાં 2019-20માં જે એફડીઆઈ મળ્યું એમાં વધારો થયો અને કેટલું વધારે છે? તો 3.5% કરતાં પણ વધારે છે. ત્યારબાદ 2 રાજ્યો એવા યાદ રાખવાના રહ્યા જે આ વખતેના આંકડામાં ક્યાંક ને ક્યાંક એમનું પરફોર્મન્સ માઇનસમાં રહ્યું, જેમ કે મહારાષ્ટ્ર અને તમિલનાડુ. તો આ 2 સ્ટેટ એવા છે કે જેમને એફડીઆઈ જે અગાઉ મળેલું હતું એના કરતાં આ વખતે માઇનસમાં ગયેલું છે. તો આ 2 રાજ્યો પણ યાદ રાખજો. કદાચ આંકડા યાદ ના રાખો તો ચાલે કે ભાઈ 3% મહારાષ્ટ્રમાં માઇનસમાં છે અને 8% તમિલનાડુમાં માઇનસમાં છે, પણ ખાલી 2 રાજ્યોના નામ યાદ રાખવા પડે, બરાબર. નેક્સ્ટ જોઈએ, ગુજરાત હાઈકોર્ટના હાલના મુખ્ય ન્યાયાધીશનું નામ જણાવો. તો આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ જસ્ટિસ વિક્રમનાથ અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે. પણ અહીંયાથી શું કામ આપણે ગુજરાત હાઈકોર્ટને યાદ કરવી પડે? તો યાદ રાખજો કે બંધારણની અંદર એક શબ્દ આવે છે, આને કહેવાય સુઓ મોટો. આ શબ્દ શું કહે છે? તો આ શબ્દનો અર્થ કદાચ જો તમે સાંભળેલું હોય તો એને કહેવાય PIL, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. આને તમે ગુજરાતીમાં કન્વર્ટ કરો તો કહેવાય જાહેર હિતની અરજી. આ જાહેર હિતની અરજી એટલે શું? તો એવી અરજી કે જે ફક્ત ને ફક્ત સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની અંદર જ થતી હોય અને આ એવી અરજી કે જે જાહેર હિતના સંદર્ભમાં હોય. તો આ જાહેર હિતની અરજીને જ આપણે PIL તરીકે ઓળખીએ છીએ, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. હવે આ કોણ જાહેર કરી શકે? તો યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિ, સ્વતંત્ર વ્યક્તિ જાહેર કરી શકે, કોઈ પણ NGO જાહેર કરી શકે, કોઈ પણ સંસ્થા જાહેર કરી શકે અને ખુદ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટ પણ જારી કરી શકે. તો કોઈ પણ વ્યક્તિઓનો જે સમૂહ હોય એના માટેની જે કોઈ પણ અરજી કરવાની હોય એ જ્યારે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પોતે ખુદ જાહેર કરે, પોતે ખુદ PIL દર્જ કરે તો એને કહેવાય સુઓ મોટો. અત્યારે હાલ એવું થયું કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોતે જ એક PIL રજૂ કરવામાં આવી. આ PIL શેના માટે? જાહેર હિતની અરજી શેના માટેની હતી? તો તમને બધાને ખ્યાલ છે કે ભાઈ વારંવાર તમે સાંભળતા હોય કે અમદાવાદની અંદર અથવા તો બીજા બધા જ જિલ્લાની અંદર કોરોના માટેના જે પેશન્ટ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર જાય તો ત્યાં આગળ સૌથી વધારે ખર્ચો થતો હોય. તો હાઈકોર્ટની અંદર પોતે જાતે જ એક સુઓ મોટો અને જાહેર હિતની અરજી જાહેર કરી, જેના કારણે એવું નક્કી કરવામાં આવ્યું એક પેનલ બેસાડીને કે અમદાવાદની જે પ્રાઇવેટ હોસ્પિટલો છે આની અંદર ચેક કરવામાં આવ્યું કે કોરોનાના જે પ્રાઇવેટ દર્દીઓ આવતા હોય તો આ પ્રાઇવેટ દર્દીઓની પાસે કેટલો ખર્ચ લેવામાં આવે છે. ત્યારબાદ એવું જાહેર થયું કે આ બધો જ ખર્ચ યોગ્ય જ લેવાય છે, છતાંય હાઈકોર્ટે એવું એક ડિસિઝન આપ્યું કે જે કાંઈ પણ ખર્ચ લેવાય છે એમાં પણ 10% ઘટાડો કરવામાં આવશે, બરાબર. તો આ સુઓ મોટો શબ્દ યાદ રાખવો પડશે. જાહેર હિતની અરજી સાથે તમે કન્સિડર કરી શકો. એ યાદ રાખજો કોણ જારી કરી શકે? તો કોની સામે જારી કરી શકાય? તો એક સુપ્રીમ કોર્ટ અને એક હાઈકોર્ટ, આ 2 અંદર જ તમે આ અરજી કરી શકો, બરાબર. એટલા માટે આપણે અહીંયાથી વિક્રમનાથને યાદ રાખવા પડે.
હજુ એક મહત્વનું પદ છે તમને આપી દઉં, જેમ કે ગુજરાત રાજ્યના હાલના એડવોકેટ જનરલ કોણ છે? તો કમલ ત્રિવેદી, એ પણ યાદ રાખવાનું રહેશે. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 7. તાજેતરમાં ગુજરાતના કયા 2 જિલ્લાને કેન્દ્ર સરકારે સફાઈ માટેના 5 સ્ટાર રેટિંગ્સ આપ્યા? તો તમને બધાને ખ્યાલ હશે કે ભાઈ સુરત અને રાજકોટ આ બંને શહેર એવા છે ગુજરાતના કે જે પૂરા ભારતના ટોટલ 6 શહેરોમાંથી આ 2 શહેરોનું નામ આવ્યું છે. બરાબર, આ 2 શહેરોને કોના દ્વારા નામ અપાયું, કોના દ્વારા રેટિંગ્સ અપાઈ? તો યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ. આ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જ આ રેટિંગ્સ જારી થયા. અને શેના માટેના રેટિંગ્સ હતા? તો ગાર્બેજ ફ્રી સિટી રેટિંગ. તમને ખબર છે ને, સ્વચ્છતા માટેનું રેટિંગ્સ અપાય. તો આ સ્વચ્છતા માટેના જે રેટિંગ્સ હતા એ અંતર્ગત કુલ 6 સર્વશ્રેષ્ઠ શહેરો જારી થયા. એમાંના 2 છે, તો બાકીના 4 પણ તમારે જોવા પડશે. જેમ કે ટોટલ 6ની વાત કરીએ તો ઇન્દોર, અંબિકાપુર, મૈસૂર, નવી મુંબઈ, રાજકોટ અને સુરત. આ કુલ 6 એવા શહેરો છે જેમને પૂરા ભારતમાં 5 સ્ટાર રેટિંગ્સ અત્યારે હાલ મળેલું હોય. બરાબર, નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન. પ્રી મોન્સૂન અંગેની વિડીયો કોન્ફરન્સ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે યોજાઈ. તો આ સેન્ટર કઈ જગ્યાએ સ્થિત છે? તો યાદ રાખીએ, આ સેન્ટર ગાંધીનગરની અંદર સ્થિત છે. જેમ જેમ ચોમાસું આવતું જશે એમ તમને ખ્યાલ છે કે ભાઈ કોઈને કોઈ રીતે આપદા આવી શકે, તો એમના માટેની પ્રી મોન્સૂન કામગીરી છે આ સેન્ટર ખાતે એક મિટિંગ યોજાઈ. આપણા જે મુખ્યમંત્રી સાહેબ છે એમના દ્વારા જ ઓનલાઈન આ કોન્ફરન્સ યોજવામાં આવેલી હતી કે હવે આવનારી પરિસ્થિતિઓને કેવી રીતે હેન્ડલ કરી શકાય એના માટેની આ બેઠક હતી. બરાબર, તો યાદ રાખજો, આ સેન્ટર ગાંધીનગર ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ખેડૂતોને પાક ધિરાણમાં 7% બદલે કુલ કેટલા ટકા વ્યાજે આ પાક ધિરાણ અપાય છે? તો જેટલા ખેડૂત હશે એમને ખબર હશે કે ભાઈ 0% વ્યાજે અત્યારે પાક ધિરાણ મળે છે. બરાબર, પણ આ 7% હતું. તો આ 7% કેમ 0% છે? તો યાદ રાખો કે આ 7% કઈ રીતે બાયફર્ગેટ થાય? તો 3% કેન્દ્ર સરકાર ભોગવે છે વ્યાજ, જ્યારે 4% રાજ્ય સરકાર વ્યાજ ભોગવે છે, જેના કારણે ખેડૂતોને 0% વ્યાજે પાકનું ધિરાણ મળે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન. ટપ્પર ડેમ કયા જિલ્લામાં આવેલો છે? જો આ અનનોન ફેક્ટ કદાચ તમારી સમક્ષ હશે, પણ આપણને ખ્યાલ હોવો જરૂરી છે કે ભાઈ ટપ્પર ડેમ કયા જિલ્લામાં છે? તો યાદ રાખજો, કચ્છ જિલ્લાની અંદર. અહીંયાથી ફક્ત કચ્છ જિલ્લામાં અંદર ટપ્પર ડેમ છે એવું નહીં, તમને બધાને કચ્છ જિલ્લા વિશે થોડી ઘણી બેઝિક વિગત તો ખ્યાલ જ હશે, પણ જ્યારે લેક્ચર પૂરો થશે ત્યારે હું તમને કચ્છ જિલ્લા વિશે થોડીક અનનોન ફેક્ટ 4 કે 5 આપીશ. બરાબર, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હા, 2 એવા પદ ગુજરાત પાક્ષિકની અંદર જાણવા જેવા હતા, એ હું તમને કહું તો ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી અત્યારે હાલ કોણ છે? તો જવાહરભાઈ ચાવડા. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ મંત્રાલય ના મંત્રી કોણ છે? તો યાદ રાખો, વાસણભાઈ આહિર. બરાબર, નેક્સ્ટ જોઈએ. દેવગઢ બારિયા તાલુકો કયા જિલ્લાની અંદર આવેલો છે? તો યાદ રાખજો, દાહોદની અંદર. હા, પાક્ષિકની અંદર આ દેવગઢ બારિયા તાલુકા વિશે થોડી ઘણી વિગત હતી. બરાબર, ત્યાં કંઈક સારી એવી કામગીરી થઈ હશે, પણ આપણા માટે એવી વિગત યાદ રાખવાની રહે કે આ દેવગઢ બારિયા તાલુકો કયા જિલ્લાની અંદર આવેલો છે? તો દાહોદની અંદર. ત્યારબાદ હજુ એક યાદ રાખવા જેવો તાલુકો છે જેને કહેવાય તલોદ. તો યાદ રાખો, તલોદ કયા જિલ્લાની અંદર આવે? તો સાબરકાંઠા. ત્યારબાદનો ક્વેશ્ચન. COVID-19 માટેની રેપિડ ટેસ્ટ કિટ ગુજરાતના કયા જિલ્લામાં બનાવવા માટેની અત્યારે હાલ મંજૂરી અપાઈ છે? તો યાદ રાખજો, વલસાડ. આ વલસાડ એવો જિલ્લો છે કે જ્યાં પૂરા ભારતમાં પ્રથમ વખત જ COVID-19 માટેની રેપિડ ટેસ્ટ કિટ બનાવવામાં આવશે. આ ટેસ્ટ કિટ છે, યાદ રાખજો, આ PPE કિટ માટેની વાત નથી. આની પહેલાંનો જે લેક્ચર હતો એમાં આપણે PPE કિટ વિશે સંપૂર્ણ વિગત ચર્ચા કરેલી હતી. બરાબર, પણ આ રેપિડ ટેસ્ટની વાત છે. હવે જોઈએ વલસાડમાં કઈ જગ્યાએ? તો યાદ રાખજો, વલસાડનો જ એક તાલુકો એને કહેવાય ઉમરગામ. ઉમરગામ તાલુકામાં સારીગામ GIDC ખાતે આવેલું એક એકમ જેનું નામ છે લેબકેર ડાયગ્નોસિસ્ટ પ્રાઇવેટ લિમિટેડ. તો આ એકમને મંજૂરી મળેલી છે કે આ ટેસ્ટ કિટ બનાવશે. એમના દ્વારા એવું પણ જાહેર કરવામાં આવ્યું કે PPE કિટ માટે પણ અમે મંજૂરી માગેલી છે. ઇન ફ્યુચર જ્યારે આ મંજૂરી મળી જશે તો એમના દ્વારા પણ PPE કિટ પણ બનાવવામાં આવશે. બરાબર, તો આ ગુજરાતમાં પ્રથમવાર થશે, એ પણ યાદ રાખવાનું રહ્યું. ત્યારબાદ આજ માટેના આટલા પ્રશ્નો છે. મેં તમને કીધું કે ભાઈ કચ્છ માટેની થોડી ઘણી વિગત જાણીએ. કચ્છ માટેના અનનોન ફેક્ટ જોઈએ તો જેમ કે કચ્છના થોડા ઘણા નામ તમારી સમક્ષ રાખું છું. જેમ કે કચ્છને પાતાલ દ્વીપ તરીકે પણ ઓળખાય.
હવે આ પાતાલ દ્વીપ તરીકે કેમ, તો યાદ રાખો મેગેસ્થનીજ નામનો જે મુસાફર હતો, જ્યારે ગુજરાતની મુલાકાત આવ્યો ત્યારે એમણે કચ્છને પાતાલ દ્વીપ તરીકે ઓળખાવેલું હતું. ત્યારબાદ હજુ એક નામ છે જેમ કે આબિરિયા. તો ઈસવીસન પહેલા સૈકામાં એટલે કે પહેલી સદીની અંદર પ્લિની નામનો જે ગ્રીક મુસાફર હતો એ જ્યારે ગુજરાત ત્યારે દેશ તરીકે અલગ એક રાષ્ટ્ર તરીકે હતું, બરાબર, ત્યારે ગુજરાતની મુલાકાત આવ્યો ત્યારે એમણે કચ્છની જે પ્રજા હતી એમણે ઓદામ્બીરી તરીકે ઉલ્લેખ કર્યો પોતાના પુસ્તકની અંદર અને કચ્છને નામ આપ્યું આબિરિયા, બરાબર. ત્યારબાદનું એક નામ યાદ રાખીએ, તાજ રાષ્ટ્ર. તો ઈસવીસન પૂર્વે 66માં જ્યારે બેક્ટ્રિયન મુસાફર સ્ટ્રેબો આવેલો હતો એમણે પોતાના પુસ્તકની અંદર કચ્છનો ઉલ્લેખ તાજના રાષ્ટ્ર તરીકે કરેલો છે. ત્યારબાદ અબુલ ફઝલ પણ ગુજરાતની મુલાકાત આવ્યો હતો. હવે જ્યારે અબુલ ફઝલ ગુજરાતની મુલાકાત આવ્યો ત્યારે એમણે ગુજરાતના કચ્છનું નામ એટલે કે કચ્છના પાટનગર તરીકે એમણે તે જ નામ રાખેલું હતું. તો તમને બધાને કચ્છ વિશે લગભગ બધી ખબર છે, જેમ કે માંડવી બંદર કચ્છની અંદર આવે, કંડલા બંદર એની અંદર જ આવે, ધીણોધર ડુંગર એની અંદર છે. આ બધા બુકની અંદર અવેલેબલ છે, તમને બધાને એના વિશે આઈડિયા છે. પણ ક્યાંક ને ક્યાંક આ નામ એવા અનનોન થાય જે તમારે ક્યાંક ઓળખવા પડે, બરાબર. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ, પણ તમારા માટે થોડા ઘણા ક્વેશ્ચન જે હું દર લેક્ચરની અંદર તમને આપું છું, જેમ કે આત્મનિર્ભર બનીએ, તો થોડા ઘણા ક્વેશ્ચન છે. જેમ કે સૌથી પહેલો ક્વેશ્ચન હું તમને આપું, મેં તમને 2 તાલુકા આજે આપ્યા છે, કયા જિલ્લાની અંદર છે, તો એવા 3 તાલુકા તમારી સમક્ષ રાખું છું. આ તમારે મને કહેવાનું છે કયા જિલ્લાની અંદર આવે છે. જેમ કે ઝાલોદ, પોશીના અને મોરવા હડફ, આ કયા જિલ્લાની અંદર છે. ક્વેશ્ચન નંબર 2 આપણે જોયો ટપ્પર ડેમ કચ્છની અંદર આવેલો છે. આવો નવો વેલિંગ્ટન ડેમ કયા જિલ્લાની અંદર આવેલો છે એ ગોતી અને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો. ત્યારબાદ છે કિસાન ક્રેડિટ કાર્ડ. તો આપણે જોયું કે ભાઈ ખેડૂતોને 0% વ્યાજ દર અત્યારે પાક ધિરાણ મળે છે. તો આવું જ કિસાન ક્રેડિટ કાર્ડ છે એની શરૂઆત કયા વર્ષથી થઈ એ તમારે મને લખીને જણાવવાનું છે. ત્યારબાદ આપણે જોયું કે ભાઈ હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટમાં સુઓ મોટોની અરજી જાહેર થાય તો અત્યારે હાલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કોણ છે અને કેટલામાં છે એ પણ મને લખીને જણાવો. અને લાસ્ટ ક્વેશ્ચન આપણે જોયું ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે ભાઈ આકાશવાણીનું મોટો ધ્યેય વાક્ય બહુજન હિતાય બહુજન સુખાય છે, બરાબર. તો આવું નવું LICનું ધ્યેય વાક્ય શું છે એ પણ તમારે મને લખીને જણાવવાનું છે, બરાબર. તો ફરી પાછા મળીએ આવા ને આવા કોઈ પણ એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. થેન્ક યુ.